નમસ્કાર મિત્રો, તમે સાંભળ્યું હતું કે ધીરજના ફળ મીઠા હોય, પણ આ તમને એક ધીરજના ફળ મીઠા છે એનું એક ઉદાહરણ પૂરું પાડું છું. આવો મારી સાથે, આવો, આવતા રહ્યો. જો મિત્રો, આ પપૈયું એક અમે છેલ્લા 3 મહિનાથી સાચવું હતું, પાકતા જ નહોતા, એટલે અમે એમાં ખાતર પણ નાખ્યું અને 3 મહિના બાદ આ અમારા ધીરજના ફળ મીઠા છે એ પપૈયું પાક્યું છે. અને આ પેલા માતાજીને ધરી, સરસ્વતી માતાજીને, અને પછી આપણા બાળકોને આપણે ખવડાવવાનું છે. જોવો તો પણ જોવો, તરબૂચ જેવડું પપૈયું છે, તરબૂચ, અને દેશી પપૈયું છે. ચાલો તો ચાલો મિત્રો, આપણે સરસ્વતી માતાજીને આ પપૈયું છે એ ધરીએ છીએ. નમસ્કાર મિત્રો, તો હવે આપણે આ પપૈયાને વિધિસર કાપીએ છીએ અને જોઈએ છીએ કે અંદર બી કેટલા છે. જોવો તમે, છે ને દેશી પપૈયું, જબરદસ્ત તરબૂચ જેવડું પપૈયું છે. કમસે કમ 50 વિદ્યાર્થીને એક પીસ આવશે એવડું પપૈયું છે. નમસ્કાર મિત્રો, જુઓ તમે કેવડા પીસ થાય છે, બરફના ટુકડા જેવડા સરસ મજાના પીસ થઈ રહ્યા છે. જુઓ, આ એક બાળકને એક પીસ શરૂઆતમાં આપીશું, પછી વધશે તો વધુ આપીશું. એક પપૈયામાંથી 3 થી 4 કિલો જેટલું પપૈયું નીકળેલ છે, તમે જોઈ શકો છો. બાળકોને મોજ પડી જવાની છે. હાલે, ખાઈ જાઓ. હાલો, ખાઈ જાઓ. પડી ન જાય, 2 હાથ જ લાવો. ના જેવડા ભાઈ ગો, અમેઝિંગ જાયગી.